ભરૂચમાં શ્રવણ ચોકડી નજીક બિલ્ડરો દ્વારા મળમૂત્રનો નિકાલ કરાતા સ્થાનિકો રોષે ભરાયા હતા। ભરૂચ જિલ્લામાં ખેતીની જમીનો ખરીદીને તેને બિન ખેતીની બનાવીને તેના પર શોપિંગ સેન્ટરો તેમજ રહેણાંક કોમ્પ્લેક્સો બનાવીને વેચાણ કરતા બિલ્ડરોની સંખ્યામાં મોટો વધારો થયો છે। આવા બિલ્ડરોએ કેટલાક જરૂરી નિયમોનું પાલન કરવાનું હોય છે અને નજીકના વિસ્તારના રહીશોને કોઈ અડચણ ના પડે તેનું ધ્યાન રાખવાનું હોય છે, પરંતુ કેટલાક બિલ્ડરો સ્થાનિક તંત્રના મેળા પીપળા હેઠળ સ્થાનિક રહીશો તકલીફમાં મુકાય તેવી હીન પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે, ત્યારે સ્થાનિક રહીશોમાં રોષ ફેલાય તે સ્વાભાવિક ગણાય છે। આવી જ એક ઘટનામાં ભરૂચ શ્રવણની શ્રવણ ચોકડી પાસે ગેલ ટાઉનશીપની આગળ નંદેલાવ ગામ અને ઉમરાજ ગામ માટેની વલસાડી કાચની ગટરમાં ત્યાં બની રહેલ રહેણાંક ફ્લેટના બિલ્ડર દ્વારા મળમૂત્રનો નિકાલ કરવામાં આવતો હોવાની વાતો સામે આવી હતી। તુલસી ગ્લોરિયસ બિલ્ડરની ઓફિસ દ્વારા જાહેરમાં ખુલ્લા વલસાડી કાચની ગટરમાં મળમૂત્રનો નિકાસ કરવામાં આવે છે। આને લઈને આ વિસ્તારના રહીશો અને આસપાસમાં રહેતા નાગરિકોને દુર્ગંધનો સામનો કરવો પડે છે। લોકોને દુર્ગંધને લઈને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે। જાહેરમાં મળમૂત્રનો નિકાલ કરતા આ મોટા બિલ્ડરો પોતાના માટે ખારકૂવો પણ બનાવી શકતા નથી, એવા સવાલો ઊભા થયા છે। બિલ્ડરોની આવી હીન પ્રવૃત્તિથી સ્વચ્છ ભારત અભિયાનનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે, ત્યારે આવા લેભાગુ બિલ્ડર સામે શિક્ષાત્મક પગલાં લેવામાં જવાબદાર તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે તે બાબતે જનતામાં રોષ ફેલાઈ રહ્યો છે અને બિલ્ડરોની આ હીન પ્રવૃત્તિ જો તાકીદે બંધ નહીં થાય તો સ્થાનિકો દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે, એવું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું। મારું નામ જય જગદીશભાઈ પરમાર છે। આ રસ્તા પર અમારું અવારનવાર આવવા જવાનું રહે છે, પણ ઘણીવાર કેટલી દુર્ગંધ મારતી હોય છે અને એ અમે જોયું કે ક્યાંથી દુર્ગંધ મારે છે તો અહીંયા ખુલ્લી ગટરો જેનું કોઈ કામ નથી થયું ને વરસાદનું જે પાણી આવે છે બધું અહીંયા ભરાઈ રહી છે। આજુબાજુ આટલી મોટા મોટા ફ્લેટ છે, બાજુમાં આ તુલસી ગ્લોરિયસની ઓફિસ છે ને ઘણી દુર્ગંધ મારે છે, જેનાથી સ્વાસ્થ્યને બી નુકસાન થાય એવું છે ને ઘણી નિંદનીય બાબત છે। આ તો વરસાદી પાણીનો એમાં આ શું છોડવામાં આવેલું છે? ગટરનું પાણી છે, મળમૂત્ર બધું જ છે, ઘણી પ્રકારની ગંદકી છે આમાં। તો શું બિલ્ડરો અહીંના બિલ્ડરો છે તુલસી ગ્લોરિયસ છે એ લોકોએ ખારકુવાની વ્યવસ્થા નથી કરી એમને? ના કરી હોય ત્યાં જ આ બધું અહીંયા ઉભરાતું હોય ને। તમે લોકો રાહદારી છો નહીં આવતા જતા? ઘણી વાર આવવા જવાનું રહે છે અહીંયા, મારતું હોય છે। તો તમે તંત્રને શું અપીલ કરવા માંગો છો? તંત્રને અમારી એક જ અપીલ છે કે આ અંગે શિક્ષાત્મક પગલાં લે। પીએમ મોદી સ્વચ્છતા અભિયાન ચલાવે છે અને આપણે જ અહીં આવી ગંદકી કરીએ તો આપણી માટે બહુ શરમજનક વાત કહેવાય।